હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ચોકલેટ રોલની રેસીપી લઈને આવી છું. ચોકલેટ રોલ હું પહેલાં બહુ બનાવતી હતી, બહુ લાંબા સમય પછી મેં બનાવ્યું છે. પહેલાં બહુ સક્સેસ નહોતું થતું, અમુક જ વાર થતું હતું. આ વખતે ચોકલેટ રોલ બહુ ફાઇન બન્યો હતો. રેસીપીને છેલ્લે સુધી જોજો, એકદમ ડિલિશિયસ ટેસ્ટ આવતો હતો આ ચોકલેટ રોલનો. તો જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તો ચોકલેટ રોલ બનાવવા માટે મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા હતા. 40 જેટલા મેરીગોલ્ડ બિસ્કિટ મેં લીધા હતા. તમે લોકો હાફ ક્વોન્ટિટીમાં બધું લઈ શકો છો. આવી રીતે બિસ્કિટના મોટા મોટા ટુકડા કરી લેવાના છે. મિક્સી જારમાં ઉમેરી દેવાના છે. તેમાં 3 ટેબલસ્પૂન જેટલી બુરું ખાંડનો પાવડર ઉમેરવાનો છે. 3 ટેબલસ્પૂન જેટલું ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ઉમેરવાનો છે. ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ઉમેરવું ઓપ્શનલ છે, ના હોય તો નહીં ઉમેરો ચાલશે. તો બુરું ખાંડનું માપ વધારી દેજો, 4 થી 5 ટેબલસ્પૂન ઉમેરજો. ને કોકો પાવડર 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરવાનો છે અને એકદમ ફાઇન ક્રશ કરી લેવાનો છે, એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો. હવે તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે. એ પાવડરને તેમાં 3 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી ઉમેરવાનું છે. અહીંયા તમારે લોકોને બટર ઉમેરવું હોય તો એ બી ઉમેરી શકો છો તમે લોકો. મેં ઘી ઉમેર્યું હતું. ઘી ઉમેરી અને સરસ રીતે પહેલાં ઘી ને પાવડરને મિક્સ કરી લેવાનું છે. હાથથી પહેલાં મસળી અને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. અને દૂધ છે ને રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. એટલે પહેલાં મેં અડધો કપ દૂધ લઈ લીધું. થોડુંક દૂધ કરી અને આનો લોટ બાંધવાનો છે. લોટની જેમ જ આ ડો તૈયાર કરવાનો છે, ચોકલેટ રોલનો ડો. થોડુંક દૂધ ઉમેરીને કરજો. એક્ઝેક્ટ આનું માપ કહું ને તો પોણા કપ જેટલું થયું હતું. 1 કપમાં પણ થોડુંક ઓછું, એમ અડધો કપની ઉપર ગયું હતું. અડધો કપ પહેલાં મેં ઉમેરી દીધું, પછી 2 ટેબલસ્પૂન કરીને મેં 3 વાર ઉમેર્યું હતું દૂધ. આનો ડો છે ને બહુ ટાઈટ બી નથી લગાડવાનો અને બહુ ઢીલો બી નથી કરવાનો, નહીં તો છે ને વણતી ફેરી ફાટી જશે અને રોલ સરખો નહીં થાય. એટલે આનો ડો બાંધવામાં ખાસ ધ્યાન રાખજો. આ અને એક કોપરાન છીણનો જે ડો કરીશું ને તેમાં પણ બહુ ટાઈટ અને બહુ ઢીલો ને એ રીતે કરવાનો છે. અને જો ખ્યાલ ના આવે ને તો હાથમાં ગુલ્લો લઈ અને કરી જોવાનું, સાઈડમાંથી ફાટે નહીં તો સમજી જવાનું, કાં તો વણી જોવાનું બટર પેપર પર. જો આવી રીતે ટ્રાય કરી જોવાનું. હવે ચોકલેટ રોલનો ડો રેડી છે. હવે કોપરાન છીણનો ડો હું કરીશ. 1.5 કપ જેટલું કોપરાનું છીણ લેવાનું છે. 1/3 કપ જેટલી બુરું ખાંડ ઉમેરવાનું છે. એની અંદર 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે, મેલ્ટેડ ઘી ઉમેરવાનું છે. અને 3 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. 3 ટેબલસ્પૂન જેટલો એક્ઝેક્ટ મેં ઉમેર્યું હતું. હવે આમાં તમારે લોકોએ છે ને બધું પહેલાં મિક્સ કરી દેવાનું છે અને આમાં ચમચીથી દૂધ એડ કરવું પડશે. પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આવી રીતે બુરું ખાંડના લમ્સ ના રહેવા જોઈએ. સરસ રીતે મિક્સ કર્યા પછી મેં ચમચીથી દૂધ ઉમેર્યું હતું. 5 થી 6 ટેબલસ્પૂન જેટલું મારે મિલ્ક આમાં ગયું હતું. ને મિક્સ કરી અને ડો રેડી કરી લેવાનો છે. આનો ડો બી જોઈ લેવાનો તમારે, સહેજ કરીને વણાવો જોઈએ, નહીં તો નહીં સરસ થાય. 6 ટેબલસ્પૂન જેટલું દૂધ ગયું હતું મારે. અને દૂધ છે ને રૂમ ટેમ્પરેચરવાળું લેજો. સરસ રીતે મિક્સ કરીને ડો રેડી કરી લેવાનું છે. હવે એક બટર પેપર લેવાનું છે, ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. અને પહેલાં છે ને 2 ડોના સરખા ગુલ્લા લઈ લેવાના. પહેલાં ચોકલેટ રોલનો ગુલ્લો વણી લેવાનો અને પછી એની ઉપર કોપરાનું છીણ ઉમેરવાનું છે. જોડે નથી કરવાનું. પહેલાં ચોકલેટ રોલનો પહેલાં વણી લેવાનો છે, પછી કોપરાનું છીણ ઉમેરવાનું છે. અને આવી રીતે સાઈડમાંથી ધાર સરખી કરી લેવાની. આવી રીતે બટર પેપર ઉપર જ કરજો, નહીં તો નહીં થાય. પછી સરખું વણાઈ જાય, સાઈડની ધાર બી ટાઈટ કરી લેવાની. પછી છે ને આવી રીતે બટર પેપરથી જ એને ટાઈટલી રોલ વાળવાનો છે. આવી રીતે એકદમ ટાઈટલી વાળવાનો છે. બટર પેપર હટાવતું જવાનું અને વાળતા જવાનું. બટર પેપર હશે ને તો ઇઝીલી કામ થઈ જશે. બટર પેપર પર જ આ કામ થશે, નહીં તો નહીં થાય આ રોલ સરખો. આવી રીતે ધીમેકથી કરવાનું. આવી રીતે વાળી લેવાનું અને સરખું કરી લેવાનું. અને સાઈડની ધાર બી છે ને સીલ પેક કરી દેવાની. હાથથી પેક મેં કરી દીધી હતી. થઈ ગયું હતું, ઇઝીલી થઈ ગયું હતું, સરસ થયું હતું.
આવી રીતે હાથથી મેં કરી લીધું, જો તૈયાર થઈ ગયું. મેં પહેલાં છે ને એક નાનો રોલ ટ્રાય કરી જોયો, તો એમાં છે એની ક્લિપ મેં નહોતી લીધી. મેં કીધું સક્સેસ થશે તો જ હું આગળ શેર કરીશ. સક્સેસ થયું એટલે જ મેં આ વિડીયો તમારી જોડે શેર કરી રહી છું. એક નાનો કર્યો હતો ને 2 મોટા કર્યા હતા. જો હવે હા બીજો બી હું તમને લોકોને વણીને બતાવું. પહેલાંમાં મેં વણવાનું ઓછું બતાડ્યું, તો આમાં હું જો વણીને બતાવું. પહેલાં ચોકલેટ રોલનો ગુલ્લો આવી રીતે વણી લેવાનું. થોડુંક અડધું વણાઈ જાય ને પછી એની ઉપર કોપરા છીનનું ડો મૂકવાનું. થોડુંક આવી રીતે વણી પછી કોપરા છીનો મૂકીને પછી એને બી વણી અને સરખું કરી લેવાનું. અને પછી ટાઈટલી આવી રીતે બટર પેપર પર જ કરજો. બટર પેપરથી સરસ ઇઝીલી થઈ જશે. આવી રીતે કરી કરતું જવાનું, બટર પેપર હટાવતું જવાનું. અને સાઈડની ધાર બી સરખી કરી લેવાની, સીલ પેક કરી દેવાની. હવે આ ત્રણેય ગુલ્લાને છે ને ત્રણેય રોલને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનું. 2 થી 3 કલાક સેટ કરવા મૂકી દેવાનું. પછી બહાર કાઢી અને પછી કટ કરવાનું. જો ઇઝીલી કટ થઈ જાય છે ને, થયો ને. ટેસ્ટમાં બી આ રોલ બહુ જ ફાઇન થયો હતો. ચોકલેટ રોલ એના પીસીસ ઇઝીલી થાય છે અને મસ્ત થયા ને. અને ટેસ્ટમાં બી બહુ જ મસ્ત, એકદમ ડિલિશિયસ ટેસ્ટ આવતું હતું. તો આ રીતે એક વખત ચોકલેટ રોલ ચોક્કસથી ટ્રાય કરજો. અને કેવી લાગી આ રેસીપી મને એક વખત ચોક્કસથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.